ગુજરાતની જનતાના આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે કોડીનાર વિધાનસભાની અંદર અમે એક દિવસના પ્રતિક ઉપવાસની અંદર બેઠા છે. ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહી છે. ખેડૂતો લાચાર છે, યુવાનો બેરોજગાર થઈ ગયા છે, વેપારીઓ એનો વેપાર ખોઈ બેઠા છે અને મહિલાઓની સુરક્ષા છે એ ખતમ થઈ રહી છે. ગુજરાતની જનતાને અમે જગાડવા માટે એક અપીલ કરી રહ્યા છીએ. ગુજરાત એ સમૃદ્ધ રાજ્યનો ટેગ ધરાવતો હતો. 1 મે 1960ની અંદર બોમ્બેમાં જે અલગ પડી અને સમૃદ્ધ ગુજરાતનો ટેગ ધરાવતો હતો. આજે જોવા જઈએ તો ઘણા વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટી 30 વર્ષની શાસન છે. ગુડ ગવર્નરની વાતો કરે છે, પણ એમાં સમુદ્ર નિષ્ફળ રહ્યું છે. તો આ તમામ જે ઘટનાઓ છે એની અંદર આમ આદમી પાર્ટી જમીની સ્તરે જઈ અને લોકોને જગાડવાનું કામ કરી રહી છે. આ એક દિવસના ઉપવાસને કારણે ત્રાસવાદી જે ઘટનાઓ છે આપણે જમ્મુ કાશ્મીરની અંદર એની અંદર જે આપણા પર્યટકો જે માર્યા ગયા છે એને પણ શ્રદ્ધાંજલિ આપશું અને સાથે સાથે આ દેશને શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળી શકે અને વિશ્વગુરુ અને નંબર 1 બની શકે એવી પ્રાર્થના સાથે અમે આમ આદમી પાર્ટીના તમામ સામતભાઈ છે, મેહુલભાઈ છે, નાનભાઈ છે, ખિલજીભાઈ છે અને ઝાલાભાઈ આપણે તમામ જોડાઈ ગયા છે. તો આજે છે એ વસ્તુને અમે એક દિવસના ઉપવાસથી ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે સત્યના માર્ગે અને સાચી વાત કરવામાં કોઈપણ જાતનો ભય ન આવે એવી અમારી માગણી છે. અને લોકો જાગે, પોતાના અધિકાર માગે. શિક્ષા, સ્વાસ્થ્ય એ મેન જરૂરી છે જે અમારી આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર અમે સાબિત કરાવી બતાવ્યું છે. સમૃદ્ધ ગુજરાત અને સુખ શાંતિ માટેનું ગુજરાત બનાવવા માટે આપ લોકો અમારી સાથે આવો, અમને સામાજિક એકતા કરી અને સુખ શાંતિ મળે એવી પ્રાર્થના સાથે